નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટીચિંગ ચેતન યુટ્યુબ ચેનલમાં. આપણે અહીં આ વિડીયોની અંદર સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 1 જે વિષય છે ગુજરાતી અને પાઠ 1 પ્રાણી માત્રાને, જેની અંદર આપણે તમામ સવાલના જવાબો સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, વિડીયોનો હેતુ એ છે કે તમે વિડીયો જોઈને સમજી શકો અને જાતે લખી શકો, એ માત્ર છે. તો તમે પહેલા વિડીયો જોઈ એને સમજો, ત્યાર પછી તમે તમારી સ્વઅધ્યયન પોથીમાં આપેલ તમામ સવાલના જવાબો જાતે લખવાનો પ્રયત્ન કરો. ચલો મિત્રો, આપણે શરૂઆત કરીએ. મિત્રો, આપણી પાસે પહેલો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 1, આપેલ શબ્દ જૂથ માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો અહીં તમને કેટલાક શબ્દો છે: ખોટું લાગવું, ખપ લાગવું, મધ્યમ માર્ગ લેવો અને ટેક મળવી. જેમાં તમને 4 વિકલ્પ આપ્યા છે. એ 4 વિકલ્પમાંથી સાચો વિકલ્પ કયો છે એની આગળ આપણે સાચાનું ચિહ્ન કરીશું, નિશાન કરીશું. તો મિત્રો, પહેલો છે ખોટું લાગવું. ખોટું લાગવું એટલે કે આપણે જાણીએ, બીજો શબ્દ વાપરીએ છીએ માઠું લાગી જવું, એટલે કે માઠું લાગવું, માઠું લાગવું. તો આ શબ્દની આગળ આપણે ખાનાની અંદર ખરાની નિશાની કરીશું. ખપ લાગવું એટલે કે અહીં સાચો વિકલ્પ છે ઉપયોગમાં આવવું. મધ્યમ માર્ગ લેવો, મધ્યમ માર્ગ લેવો, જેમાં મધ્યમ એટલે કે વચ્ચેનું, વચલો એ શબ્દ છે, એટલે કે વચલો માર્ગ લેવો. ટેક વણવી, ટેક એટલે કે આપણે કોઈક સંકલ્પનાને વળગી રહેવાનું એમ કહેવાય. એ સંકલ્પને વળગી રહો. ચલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ રેખાંકિત કરેલા શબ્દોના સમાન અર્થવાળા શબ્દ લખો. મિત્રો, તમારી ચોપડીની અંદર એટલે કે સ્વાધ્યાય પોથીની અંદર આ જવાબ માટે કેટલાક વિકલ્પ આપવામાં આવ્યા છે. તો એ વિકલ્પ જોઈને તમારે સમજીને આ ખાનાની અંદર સાચા વિકલ્પ એટલે કે સાચા શબ્દ જે હોય એ લખવાનો રહેશે. આપણે અહીંયા જોઈએ, એક ઉદાહરણ છે. ઉદાહરણ નંબર: ઘડો પૂરેપૂરો પાણીથી ભરાઈ ગયા છે. તો એનો સાચો જવાબ છે પૂરેપૂરો એટલે કે સંપૂર્ણ. આપણે શબ્દ એના માટે શું વાપરીએ છીએ? સંપૂર્ણ. સંપૂર્ણ શબ્દ પૂરેપૂરો માટે વાપરીએ છીએ. એ રીતે તમે આ તમામ જે વાક્યો છે, એ વાક્યોમાં કેટલાક શબ્દ છે એ શબ્દની નીચે લાઈન કરવામાં આવેલી છે, એટલે કે રેખા કરેલી છે. તો એનો સમાન અર્થવાળો શબ્દ અહીં લખવાનો છે. પહેલો પ્રશ્ન છે: નેક અને સરળ જીવન જીવવું જોઈએ. તો આ નેકની નીચે રેખા કરેલી છે, એટલે કે લાઈન કરેલી છે. તો એ નેકનો અર્થ થાય છે પ્રામાણિક. નેકનો અર્થ શું થાય છે? પ્રામાણિક. તો સાચો એનો અર્થ છે પ્રામાણિક. સવારે ઉઠીને ઈશ્વરને વંદન કરવા જોઈએ. વંદનની નીચે રેખાંકિત કરેલ છે, જેથી કરીને વંદનનો આપણે સમાન અર્થ લખવાનો છે. તો એનો અર્થ થાય છે નમન. મંગલ મંદિર ખોલો દયામય. દયાનો અર્થ લખવાનો રહેશે રહમ. દયાનો અર્થ થાય છે રહમ. સાચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારે નિષ્ફળ જતી નથી. આ દિલ જે છે એ દિલની નીચે રેખાંકિત કરેલ છે, જેથી એનો શબ્દનો અર્થ બીજો આપણે લખીશું અંતર. આપણે ગાયો ચરાવવા જતા ત્યારે બોર બહુ ખાતા. એ તમને યાદ છે? તો એ યાદ છે એની નીચે લાઈન કરી છે યાદ, એટલે કે એક પ્રકારની જિંદગી નો અર્થ થાય છે જિંદગી. જીવન એવું જીવો કે બધા યાદ કરે. તો જેમાં જીવનની નીચે લાઈન કરેલ છે. તો જીવનનો અર્થ જીવન એટલે કે સદાય માટે, તેનો અર્થ થાય છે સદા. બહાર જતી વખતે હંમેશા પાણીની બોટલ સાથે રાખો. તો હંમેશા એટલે કે આપણે શું કરીએ છીએ? આપણે યાદ રાખીએ છીએ, એટલે કે સ્મરણ. એનો અર્થ થાય છે સ્મરણ. ઓકે, ચાલો આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3, ઉદાહરણ મુજબ ના બીજા શબ્દ કાવ્યોમાંથી શોધીને લખવાના રહેશે. અહીંયા મિત્રો લાખો લખાઈ ગયું છે, પણ આપણે સમજવાનું છે લખો. ઉદાહરણ તમને આપવામાં આવેલ છે હિંસા. તો હિંસાનું જે છે આપણે વિરોધી શબ્દ છે એ અહિંસા થાય છે. બરાબર? હિંસાનો વિરોધી
અહિંસા થાય છે. તો આ પ્રકારના જે શબ્દ છે એ તમારે કાવ્યમાં આપ્યા છે, તો એનું એ જ શોધીને લખવાનો જે છે. ચલો, વિરોધી શબ્દ છે હિંસા એટલે કે અહિંસા. ચલો, ત્યાર પછી સંસારી. સંસારી માટે આપણે અહીંયા શબ્દ લખવાનો છે સંન્યાસી. શું લખવાનો છે? સંન્યાસી. ઓકે. અધર્મ. અધર્મનો વિરોધી થાય છે ધર્મ. વિસ્મરણ એટલે કે સ્મરણ. સ્મરણ. અન્યાય. અન્યાયનો વિરોધી થાય છે ન્યાય. પૂર્ણ. પૂર્ણનો વિરોધી થાય છે અપૂર્ણ. નીતિ. નીતિ માટે વિરોધી શબ્દ છે અનીતિ. નીતિ માટે અનીતિ. ચલો, પ્રશ્ન નંબર 4 છે. નીચે તમને કેટલાક શબ્દો એટલે કે વાક્ય છે કે જેમાં આડા અવડા અને અધૂરા વાક્યો લખેલા છે. તમે જોઈ શકો છો કે અહીંયા આડા અવડા એવા વાક્યો લખેલા છે, જે ઉદાહરણ મુજબ ભેગા કરી સાચા વાક્ય લખો. જેમ કે એક ઉદાહરણ અહીંયા આપવામાં આવેલ છે આપણને. ઉદાહરણ જે છે કે અહિંસા આચરનાર મહાવીરને નમન. અહીં અહિંસા આચરનાર છે અને મહાવીરને નમન અહીંયા આ રીતે આપવામાં, એટલે કે આડા અવડા આપણને આપવામાં આવેલ છે. સળંગ તમને લાઈનમાં આપવામાં આવેલ નથી, પરંતુ આપણે એ શોધીને સળંગ એક વાક્ય બને એ રીતે આપણે શોધીને લખવાના રહેશે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે જન સેવાના પાઠ શીખવનાર. અહીંયા જન સેવાના પાઠ શીખવનાર ને એની સાથે એક વાક્ય બને છે, શબ્દ બને છે બુદ્ધને વંદન કરીએ. જેમ કે અહીંયા છે બુદ્ધને વંદન કરીએ. જન સેવાના પાઠ શીખવનાર બુદ્ધને વંદન કરીએ. ત્યાર પછીનો બીજો એક વાક્ય આપણે જોઈએ. રહમ નેકીના પરમ પ્રચારક. રહમ નેકીના પરમ પ્રચારક. એમાં એની સાથે કયો શબ્દ બેસે છે? મોહમ્મદ. કોણ બેસે છે? હજરત મોહમ્મદ દિલમાં રહેજો. હજરત મોહમ્મદ દિલમાં રહેજો. તો આ પ્રશ્ન છે, એટલે કે આ જવાબ બને છે દિલમાં પવિત્રતા રાખનાર જસ હોસ્તી વિશ્વ શાંતિમાં મદદ કરજો. આ રીતે એક વાક્ય બને છે. ત્યાર પછીના જીવનમાં ટેક લેનાર રામ અંતરમાં વસજો. આ એક વાક્ય બને છે. તો મિત્રો, આ રીતે તમે શબ્દ શોધીને આ રીતે એક વાક્ય બનાવવાનો પ્રયત્ન કરશો. લાસ્ટ જોઈએ વાક્ય. યોગી અને નિર્લેપી રહેનાર કૃષ્ણ અમારા મનમાં રહેજો. તો આ રીતે તમામ જે શબ્દ તમને આડાઅવડા આપવામાં આવે છે, અધૂરા વાક્ય છે કે જે પૂરા વાક્યમાં નથી, તો તમારે એને શબ્દ શોધીને એટલે કે વાક્ય શોધીને તમારે પૂરા વાક્યમાં લખવાના રહેશે. પ્રશ્ન નંબર 5. કૌંસમાં આપેલ સંયોજકો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો કરવાનું જે છે. તો અહીંયા તમે જો વિકલ્પમાં તો નહીંતર, જો, તો પણ, એટલે, છતાં પણ, તો એમાંથી તમારે શોધીને ખાલી જગ્યા પૂરી કરવાની રહેશે. પહેલી ખાલી જગ્યા છે આસ્થાને તેના પપ્પાએ શાળામાં, અહીં શાળામાં લખ્યું છે, આપણે શબ્દ છે શાળામાં જવાની ના પાડી. ખાલી જગ્યા તે શાળામાં આવી. તો અહીં શબ્દ એ બને છે, સંયોજક એ બને છે છતાં પણ. અહીંયા કોણ બેસે છે? છતાં પણ. આસ્થાને તેના પપ્પાએ શાળામાં જવાની ના પાડી, છતાં પણ તે શાળામાં આવી. બીજી ખાલી જગ્યા છે ખાલી જગ્યા મહેનત કરશો, ખાલી જગ્યા સફળતા મળશે. જો મહેનત કરશો તો સફળતા મળશે. આ રીતે બેસે છે સંયોજક. ત્રીજી ખાલી જગ્યા છે નિષ્ફળતા મળે, ખાલી જગ્યા નિરાશ થવું નહીં. જો આપણને નિષ્ફળતા મળે તો પણ નિરાશ થવું નહીં. અહીંયા તમને તમામ સંયોજક તમને અહીંયા આપવામાં આવેલ છે. તો અહીંયા શોધીને તમારે ખાલી જગ્યા પૂરી કરવાની રહેશે. ચોથી ખાલી જગ્યા જોઈએ. પરીક્ષામાં સોનલે મને પેન આપી. ખાલી જગ્યા હું પરીક્ષામાં શું લખત? નહીતર શું લખત? જો સોનલે મને પેન ના આપી તો નહીતર હું પરીક્ષામાં શું લખત? તો એનો શબ્દ અહીંયા સંયોજક બને છે નહીતર.
શાળા સરસ્વતીનું મંદિર છે. મિત્રો અહીંયા શાળા આગળ શબ્દ આવશે, શાળા સરસ્વતીનું મંદિર છે. ખાલી જગ્યા આપણે સુઘડતા રાખવી જોઈએ. જો આ શાળા સરસ્વતીનું મંદિર છે એટલે એ શું આવશે ખાલી જગ્યામાં? એટલે આપણે સુઘડતા રાખવી જોઈએ. જો તમે વૃક્ષો વાવશો, અહીંયા શું આવશે મિત્રો? વાવશો. ત્યાર પછી ખાલી જગ્યા લખવાની રહેશે. જો તમે વૃક્ષો વાવશો તો વરસાદ આવશે. બરાબર? તો આ રીતે ખાલી જગ્યા પૂરી કરવાની રહેશે. આગળનો પ્રશ્ન આપણે સમજીએ. અહીંયા પ્રશ્ન નંબર 6, જોડણી સુધારીને સાચો શબ્દ લખો. જોડણી તમને ખોટી આપેલ છે, એને આપણે સુધારીને સાચી લખવાની છે મિત્રો. તો પહેલી જોડણી છે નીતિ, તો એની સાચી જોડણી બનશે, હું આ લખું એ પ્રમાણે. ઓકે. મહાવીર, તો એની આપણે આ રીતે લખાશે. અહિંસા લખ્યું છે, પરંતુ એના માટે અહિંસા. ક્ષમા સિંધુ, પરંતુ એના માટે લખાશે અહીંયા ક્ષમા સિંધુ. નિર્લેપી, તો એના માટે આપણે જોડણી સાચી જોડણી લખીશું વાત્સલ્ય, એના માટે આ પ્રમાણે લખીશું. ઓકે. તો મિત્રો આ રીતે તમે સાચી જોડણી લખશો, સમજીને લખીને તમે જાતે પણ એને લખી શકો છો. ચલો, ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 8, પ્રશ્નોમાં જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન છે અહિંસા એટલે શું? તો અહિંસા માટે આપણે કોઈ પણ જીવ હોય છે એ કોઈ પણ જીવને મન, વચન અને કર્મથી ઈજા ન થાય અથવા નુકસાન ન કરવું, તે અહિંસાનો અર્થ થાય છે. બીજો પ્રશ્ન છે મહાવીર સ્વામીને કાવ્યમાં કેવા કહ્યા છે, શા માટે? તો મહાવીર સ્વામીને તપસ્વી કહેવામાં આવ્યા છે કારણ કે તેમણે પ્રાણી માત્રને રક્ષણ આપ્યું અને સૌને પોતાના સમાન માન્યા અને પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું. પ્રશ્ન નંબર 3, ભગવાન ઈસુ માટે કાવ્યમાં કયા કયા વિશેષણો વપરાયા છે, શા માટે? તો ભગવાન ઈસુ માટે પ્રેમરૂપ, પ્રભુપુત્ર અને ક્ષમા સિંધુ એવા વિશેષણો વપરાયા છે. કયા કયા? પ્રેમરૂપ, પ્રભુપુત્ર અને ક્ષમા સિંધુ જેવા વિશેષણો વપરાયા છે. કેમ? તો પ્રભુપુત્ર ઈસુ ઈશ્વરના પુત્ર હતા. પ્રભુપુત્ર એટલે કે ભગવાન ઈસુ એ પ્રભુપુત્ર ઈસુ એ કોના? ઈશ્વરના પુત્ર હતા. તેથી ક્ષમા સિંધુ એટલે તેઓ શત્રુને પણ માફ કરતા હતા. પ્રશ્ન નંબર 4, વિશ્વ શાંતિ માટે શું કરવાનું કહ્યું છે? તો કાવ્યમાં વિશ્વ શાંતિ માટે બધા ધર્મના સ્થાપકોને યાદ કરીને તેનું પાલન કરવાથી વિશ્વમાં શાંતિ સ્થપાઈ શકે છે, એ પ્રમાણેનું કરવાનું કહ્યું છે. પ્રશ્ન નંબર 5, કાર્યના આધારે શ્રી રામ વિશે 2 વાક્યો લખવાનું છે. તો મિત્રો તો તમે તમારી રીતે પણ 2 વાક્ય લખી શકો. ઉત્તર છે, પહેલું વાક્ય છે કે શ્રી રામે એક પત્ની વ્રતનું પાલન કર્યું હતું. બીજું વાક્ય છે શ્રી રામે પોતાના જીવનમાં ન્યાય અને નીતિનો ટેક રાખી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, સારા પુસ્તકમાંથી એટલે કે શાળા પુસ્તકાલયમાંથી આપના દ્વારા જે વાંચવામાં આવેલ પુસ્તક વિશે સાર લખવાનો રહેશે. તો મિત્રો અહીં તમારે શાળામાં પુસ્તકાલય હોય તો તેમાં તમે કોઈ પણ એક પુસ્તક વાંચ્યું હોય એનામાંથી કેટલાક સાર તમને જે મળતો હોય, બોધ મળતો હોય એ તમારે લખવાનો રહેશે. તો મિત્રો આ વિડીયો જોઈ સમજી અને તમારી સ્વાધ્યાયન પોથીમાં વિષય ગુજરાતી પાઠ નંબર 1 પ્રાણી માત્રને જેમાં આપેલ તમામ સવાલના જવાબ આપણે અહીં સમજ્યા. એ રીતે તમારે જાતે તમારે એ લખવાનો રહેશે. ઓકે, મળીશું આપણે નવા વિડીયોની અંદર.